હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો તમારી સામે ફરીવાર એક નવું રેકોર્ડિંગ આવી ગયું એ મનસુખભાઈનું. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો એ સરદાર ગામનું રેકોર્ડિંગ છે. તો એ રેકોર્ડિંગમાં તમારે શું છે નવું, તો એ તમે સાંભળી કરીને કમેન્ટ કરી દેજો. તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે 700 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. તો એક મહિના દિવસમાં તો એ તમે કરી જ દેજો. તો 300 સબસ્ક્રાઈબર ખાલી બાકી છે. તો એ તમે ફટાફટ કરી જ દેજો. તો સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. તો હાલો આગળ વધી. અમરીશભાઈ, હો કેમ છે? મજામાં? હા મનસુખભાઈ બોલે? હા ઓલા ભીખા બાપા ખારજ આવ્યા છે કચ્છમાંથી તમારી વાત કરવા હતી. હા દ્યો ને, ભીખા બાપા દેવી પૂજક. આપો આપો. જય માતાજી. જય માતાજી. આ તો ભીખા કાલે મેં તમારી માનતા માની 5100 રૂપિયાની, અને માતાજી સુખી રાખે દાયરમાં દાદાની. અને રાણને મૈયા નંબર દીધા હતા બહુ ઉલાવાય. આશા ખોટા નાખી તો શેકલ પેન્ડી કરી કોઈના 2 લાખ 5 લાખ રૂપિયા લઈ લે. અને તું કોઈકનું ખોટું કરવા દે ન ભરાય તો શરીર મેં ફોડી નાખીને આ લેબોરેટરી જે માણસને કરી હોય ને, આ બળાત્કાર કરી હોય લેબોરેટરી હામી બોલે. મારો કઈક દેવીનો કઈક કરો. તારા બાપની હિસાબ નથી એવડે એને કીધું સંધિ છે કે એવડે આ હાઈ લુગડા સીવે છે. ક્યાં ગામ જતા એ તો ચોલે પેલા હું તો કચ્છમાં હતો ફૂડની વેટમાં 900 કિલોમીટર. અને તારા ભીખાકા ડોશી નો શું થયો? આ તમદારા લગી સમાચાર આવતા કોઈ કે ઢોળ ભરાવી દીધું. ભીખાકા બીજી બાયડી નહીં હોત તો અમારે કે આવું નથી, નામ છે તેમ નથી. હવે મનસુખભાઈ એનું કાક કરો ને. ભારે કર્યો ડોશી નું એનું કાક કરો. તમારી 5100 રૂપિયાની માનતા મેં દાયરમાં દાદાને હું પડાવી દઈશ. મનસુખભાઈ નો વાળ વાંકો ન થવો જોઈએ. આમ બળાત્કારીનો કેસ નાખવો હોય તો વાળ જ નથી, શેનો વાંકો થાય લે? એ સેવક એને સેવકને તું પકડી વાંચી મારી હારે વાત કરી દે. એ સેવકો ને એવડી વાળ ભીખાકા કસમાં ચા ગામ હતા એટલે જૂટની ઓલી પણ હતો ખાવડાવવા દીધા. તો ભીખાકા બે લ્યો. હા મનસુખભાઈ આનું કરી દે ને ડોશી નું કા કામ તો મારા બાપ તને પગે લાગુ 7 વખત માતાજી ઘોડે. આમ તું કે એમ કરી દઉં દાયમાં દાદા ઘોડે પગે લાગુ એક ફેરવું ઉપાડી ગયું. પણ હવે ડોશી પણ ભાગ્યા ભાઈ લીગે મારો તમારા નામ માંથી તો 900 કિલોમીટર થી આવ્યો. અને ભાણું કે હરું વાત કરી દઉં ભેગા થાય કે ન થાય એટલે હું આવ્યો. પણ આ તમારા કામ માંથી આવ્યો. અને એને સસડાવી નાખી હતી, નંબર દીધો હતો ભાણાઈએ. હવે મનસુખભાઈ આનું કાક કરી દે તમારા પગે લાગે. છોકરા કાલે કેતા હતા કે મનસુખ કાકા કરે તો થાય જ છો. પણ અમે ડોશી ભાગી ગયેલા, પણ ડોશી કેટલીક વાર ભાગા વરમાં 4 વાર ભાગી લેવો. એ તો વાત છે. હવે આપણે શું કરવું મનસુખભાઈ? અમે ડોશી નો શું કરવો? મારે અમે મરી ગયો હું માનતા રાખું મેલડીની બાપા જો સારો સારો થતો હોય ભીખાકા, હા તો હું મેલડીની માનતા રાખું મારે હવામાન તાલો દઉં તને, પણ મારે ડોશીને લેવી દો. પણ હું તમને શું છું મનસુખભાઈ, હા કોરાસમાં નહીં ચાચી લાગે ભાઈ સાહેબ. કોરોટમાં કોરાસમાં નહીં થાય, કોરાસ સિવાય નહીં આવે. ઓલા એના વ્યક્તિને ઉપર લઈને છોકરાઓ ને એટલે ઓલા દોરાઈને આવવાના છે. બોલો હા હવે આને શું કરવું? એટલે ડોશી નો ફોન બોન આવે નથી આવતો? ફોન તો આવે પણ વિરોધની વાત મારી હારે તો કરે છે. વાત કરે શું કે એ તું બીજી બાયડી એવો છો ને તું મને હેરાન કરશો ને તું મને મારકૂટ કરશો ને આમ છે ને તેમ છે. એવો વિરોધનો ફોન આવે એટલે મનસુખભાઈ ફરિયાદી કરી અને એને ખેંચી લેવા દઉં. મારા બાપ હું તમને પગે લાગુ. છેલ્લી પહેલી વાત જીવ લાગુ ત્યાં લગી તમારો સમજ નહીં હું બોલું. આમ તો હજી છોકરા મારા સંભાળે. આજ રાતે 12 વાગ્યા લગી તમારા વખાણ કરતા હતા. નાનકો વનરા આ મારી છોકરી મોટી કે મનસુખ કાકાની હારમાં તો આવે ગઈ. આટલા હોલસોલમાં ભલે ને હરિજન ધરને પણ એની માઈ એને અવતાર દીધું. વાહ ભીખાકા વાહ. હવે આનું શું કરવું મનસુખભાઈ? એકાદી અરજી LCB માં કરી તો થાય ભીખાકા. હા LCB માં અરજી કરીને તો થાય. કાંઈ સમજો નહીં. અરે LCB માં ફરિયાદ કરો. LCB માં હા પણ તમે કરી દો તો હું આવું કાલ કે પમદાડે બાપુ. રાજકોટ LCB માં ફરિયાદ કરો ને એટલે ફૂકા કાઢી નાખો. પણ મારીથી કાંઈ થાય એમ તો મારા મગજ છે. તમે 100 પર ભરેલા છો પણ મને શું ખબર પડે આમાં?
અમે ભીખાકા થઈ માથે જોયા જેવી હો ડોશીનો પણ હવે મારી માથે સારું નથી ઉઠ્યું ને એટલું બાકી છે. આમ તો સાહેબ નકર હું ન થયું તમારા મારા ઘરે રોટલા માંગી છોકરાને મેં ખાતા લીધો. આ માનતા હોય તો માનજો. મને પાલન દાદો મારે કે આ માતાજી મારે તમારી હું ખોટું બોલતો હોય તો 3 દિવસ રોટલો ખાઈ 2 દિવસ ખાઈ નોય ખાઈ એવું છે. પણ આટલું કરી દો મારા બાપ, કરી દો, તમારા પગે લાગો, હાથ જોડીને તમને કીધું. એટલે ભીખાકા મારો શીસોડો કાઢી નાખ્યો, હું ક્યાં તારો કરું? એટલે એ તો તમારી તો હાથની વાત છે. તમે ક્યાં ધંધા કર્યા હતા? ભલે ને લેબોરેટરી કરી લે, લેબોરેટરીના કાગળ તો સદમોર બતાવશે ને ક્યાં જગ્યામાં લેબોરેટરી કરી હતી એમ. એટલે ભીખાકા હું ગરીબ માણસ મરી ગયો. મારે આમે છટકાવી દીધી હોય છે. કાંઈક મને પણ આ નહીં હાલે. અમે ડોશી માથે ફરિયાદ કરી, બીજું રહેવા દે. અમે હા, અમે શું કરવું? અમે LCB માં ફરિયાદ કરી દે. પણ તમારી કને આવો તો તને કયો એમ હું કરી દઉં? હાલો. પણ ડોશી તું પાછો સંભાળી લે છે. હા, તને કયો એમ કરી દો. એની કાંક કઈ વ્યવસ્થા કરે એમ કરી દો ભાઈ સાહેબ. પણ આ 4 વાર ડોશી નો સમાધાન થયું, 4 વાર ડોશી ભાગી ગઈ. અમે શું કરવું? હા, પણ એક વખત કરી દો, તમારા પગે લાગુ. આમ તો મનસુખભાઈ, હું તમારી વાત છોડી છું. પરિવારના દન આવું તો તમે કયો તો કરી દો. પણ હું ન્યા નથી કાકા. હે? હું ન્યા નથી. તો તમે ક્યાં છો? હું તો બહાર ગામ છું, માતાજી મઠે. હા, પણ પરિવારના દિન તમે ઘરે નહીં આવો? ના, ન આવું. મારે માતાજી ઠેક છે. મને હડકાયું કૂતરું કાઢ્યું ને એટલે લાર આવી. ના ભાઈ, એવું તમે બોલો માં. હું પરિવારમાં દન આવીશ ને તાત્કાલિક મને કરાવી દો તમે. નકર હું છે વાત કરો ને સાહેબ. એટલે દાંત કાઢવા નથી. મને 2 મહિના પહેલા હડકાયું કૂતરું કાઢ્યું ને, હા, એટલે ઘરે આવવાની મનાઈ છે. નકર મને લાર આવે એમ. હવે આનું શું કરવું? તમે કયો એમ કરી દો. 100 મહિના ટેક આવી કે મનસુખ હડકાયું કૂતરું કાઢ્યું, ઘરે જાતો નહીં, નકર બટકું બોલે. અને આનું શું કરવું? બેસીલું ડોશી નું શું કરવું? કઈક માતાજીના વિચાર કરી મને ફરિયાદી કરાવી દે, તમારા પગે લાગુ. આમ તો તમે મારા બાપ સમાન છો. તમારા રેઢા વખા માતાજી ઘરે હું તમારા ઘર હજીની ઘરે લગી આખું ઘર અમારું કરી આટલું કામ કરાવી દો. ગરીબ માણાનું કરાવી દો. અને તમારા મારા ઘરે રોટલામાં બટકા વેણતા આવીએ, છોકરા ખાતા હાલે. તમને એનો આશીર્વાદ મળશે, તમને સારું કરશે મારી માતાજી મેળવી. ડોહીના નંબર છે? ડોહીના નંબર મારી કને નથી ભાઈ. પછી એમ થાય ને કેની હારે વાત કરવી? તો પછી મારી વાત સાંભળવા ફરિયાદી કરી નાખીએ તો? હા, ફરિયાદી કરી નાખી થાય. હા, LCT માં કરી નાખું. પરિવારના તો આવું કરે, બરોબર? અટાણા પોલીસ શું છે, આખું વર્ષ તો મતતા હોય. અત્યારે પોલીસ ને અટાણા નવા વર્ષથી ફરિયાદ ન દેવાય. એટલે પરિવારના તો આવું. પરિવારની ફરિયાદ કોઈની કરવા જવાય? 2 જલ્દી કરી આવું. હા, બસ. લાભ પાસે પછી હોય, લાભ પાસે પછી કાળ પાસે આવે ને. હા, લાભ પાસે પછી કરાય, કાળ પાસે આવે ને પછી. અટાણ લાભ પાસે કોઈનો દી નો બગાડાય, કોઈનું વર નો બગાડાય. હે? કેટલા 3-4 દી કરી આવો? હા, 3-4 દી કેડે આવો ચાલે. તમે ઘરે રહેજો હો ભાઈ સાહેબ. હું ઘરે નહીં રહું. તમારી ઓલું મારે શું આવીને કરવું? ચો થઈ ગયો પાવો ખાવો ફોરેસ્ટ સ્ટેશન માં? ના, તારા ઘરે પાવા ખાવાની જરૂર નથી. હું તમારું બધું સેટિંગ કરી દો ભીખા. પછી હું જરૂર છે? પછી તમે ફરિયાદી લખાવી નાખો પાકા પાયા ને મનસુખભાઈ. એટલે ઓલા તાત્કાલિક ઉપર એમ કરો કે જવાબ નથી દેતો. સમજુ? પણ આ ડોહી વરમાં 3-4 વાર ભાગી જાય, એમાં શું કરવાનું? પણ હવે આમે શું કરવાનું? ઈકો કઈ કાર્ય મારો દીકરો આદુ કેને લઈ ગયો તો મને દારૂ પાઈ દીધો બાયડીએ 5 બાટલી. અને એમાં હું કંઠી રહી ગયો. સવાર લગી 8 નહીં પડી ભાઈ, બરોબર ને? મારા આમ તો હું ખોટું બોલતો દાંત કાઢવાની વાત નથી મનસુખભાઈ. મારા દીકરા નામ છે 5 બાટલી દારૂ પાઈ દીધો. સવાર લગી મારી 8 નો પડી. અને મારો દીકરો ઈકામાં લગી ખબર પડે સવારે કે બધોશી નથી આવી. કેટલી કોતરી પાઈ દીધો? હા, 5 બાટલી દારૂ પાઈ દીધો. અને પરિવારના બીજા તરીકા આવું અને ફરિયાદી લખી દો. તમારા પગે લાગે તમારી ઘાસ. આમ તો એટલું કામ કરી દો મનસુખભાઈ. તમારી મોઢ હાથ જોડું છું. આમ તો એટલું કામ કરો. આમ તમને મારી માતાજી વાંકો નહીં થવા દે. હા, એ તો બરોબર છે. હા, તો પરિવારના બીજા આવું. હાલો. હા, આવું ને? હા, 2-4 દી પછી હું તમને રિંગ કરીશ. હા, મને ફોન ક્યાં હતો? ભાઈ ના ફોન માંથી મને ફોન કરાવ્યો. તમે મને કહો એટલે હું પરિવારના બીજા ત્રીજા દન આવું, બરોબર?
આ ઈ આપડા કલ્પેશ છે ને, કલ્પેશને મળી લીજો ને એટલે એના નંબરમાંથી વાત થઈ જાય. પણ હું અત્યારે શું બેગલા કલ્પેશભાઈ છે આયા આપડા અરે કચ્છમાં, હું કચ્છમાં છું, કલ્પેશભાઈ છે આપણા ગામમાં તારી છે, એમાં મારે કેમ સેટિંગ કરવું તમે કહેજો. આ તો સીધી ફૂલવાળામાં દેવું ને એટલે 8 કોટી સીધી જાવ, આખી હાથ દિવસમાં દેવું ને એટલે 8 કોટી સીધી તમારી ઓફિસ. હા પણ તો એક કામ કરો, ઈ છે ને પેલા કલ્પેશને પૂછી લીજો, એટલે કલ્પેશને ખબર હોય એટલે તમને કે ત્યારે આવજો. હા પણ મારી વાત તમે સાંભળો, અને હું રાજમાં બસમાં દેવું કલ્પેશભાઈને મારે ક્યાં એને જગાડવા દઉં એટલે 3-4 પરિવાર પછી 2-3 દી કેડે હું આવું સમજ્યા. કાંઈ વાંધો નહીં, તો વાત કરજો ને, હાલો જોઈ લો. હા પણ તમે કહો તો આવું, તમે જીવન દો તો આવું પૈસા. હા પણ મને પેલા ફોન કરજો, હે પેલા મને રિંગ કરજો. હા તો કલ્પેશભાઈના નંબર હું લખતો હતો બરોબર. હા કલ્પેશને પૂછી લો ને, એને ખબર છે. હાજી હા નંબર તમારે લખી દેજો કોણ ભાઈ, લખી દેજો. હા હાલો, મારી વાત સાંભળ ભાઈ. એની મારે રંગ જેવા ચાલ એની ઘણે ભયંકર દીધો છે, પરમારથી દીધો રાઠોડ છે, ગરીબમાં તો બેલી છે ઈ. બોલો. હા બોલો. ગરીબમાં તો બેલી છે. કલ્પેશભાઈના નંબર હું લખતો જાઉં હા. અને એક વખત ફરિયાદી કરી દો, પાકા ભાઈ આવે અને એને ઉપાડી જાય એવી ફરિયાદી કરી દો ભાઈ. હા એવું કરી હાલો. હા એટલે આવું ને પરિવારના બીજા ત્રીજા દન. હા એ કલ્પેશ હારે પેલા વાત કરી લીજો. હા હાલો એ વાંધો નહીં.